નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સર એક મસ્ત મજાનો આઈએમપી ટોપિક લઈને આવ્યો જે બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ચેપ્ટર નંબર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વારસો, એમાંનો એક ટોપિક જે પરીક્ષામાં પૂછાય છે. ફટાફટ એની સમજૂતી જોઈ લઈએ કે શું પ્રશ્ન કહેવા માંગે છે કે પ્રાચીન ભારતની વૈદિક વિદ્યા એટલે કે શૈલ્ય ચિકિત્સા વિશે સમજાવો, અથવા તો એમ પૂછે કે પ્રાચીન ભારતની વાડકા વિદ્યા વિશે જણાવો, તો બંનેનો મીનિંગ સરખો જ થાય છે. શું કહેવા માંગે છે પ્રશ્નમાં? એકદમ ઈઝી પ્રશ્નો અને મુખ્ય મુખ્ય શબ્દો ઉપર હાઇલાઇટ કરશો એટલે તમને આખો પ્રશ્ન યાદ રહી જશે જ. પ્રાચીન સમયથી ભારતે વૈદિક વિદ્યા એટલે કે વેદ, પહેલાના સમયમાં જો આવતું ને દાદીમાનું વૈદ્ય એક પુસ્તક આવતું હતું, પછી ઋષિ મુનિઓ જે પોતાની ઔષધિ વાપરવાની જે વાત કરતા હતા એની વાત કરે છે. વૈદિક વિદ્યાની શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. ઋષિ મુનિઓ દવા બનાવે, ઓલું કે ને કે બધી વસ્તુ ઔષધિઓને ભેગી કરી અને પોતે દવા બનાવતા હતા એની વાત કરે છે. જેમાંના 3 પ્રણેતા, 3 ઋષિ મુનિઓ, પહેલા મહર્ષિ ચરક, આયરા મહર્ષિ ચરક, બીજા મહર્ષિ સુશ્રુત, આ બીજા મહર્ષિ સુશ્રુત, ત્રીજા છે વાંગભટ્ટજી, આ વાંગભટ્ટજી. આ ત્રણેય વૈદિક શાસ્ત્રના ઉચ્ચતમ શિખરો સર કર્યા. 3 વ્યક્તિ 2 ક્ષેત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિ. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ તો કે મહર્ષિ ચરકે કયો ગ્રંથ લખ્યો? ચરક સંહિતા. શોર્ટ ક્વેશ્ચન. હવે ઈ ગ્રંથમાં શેનું વર્ણન છે? તો કે 2000 કરતા વધારે વનસ્પતિનું વર્ણન છે. બીજી, મહર્ષિ સુશ્રુતે કયો ગ્રંથ લખ્યો? સુશ્રુત સંહિતા. જેમાં તો કે ઊભા વાળને ચીરીને 2 ભાગ કરી શકાય, એ એની વિશેષતા હતી. શેમાં? સુશ્રુત સંહિતામાં. ત્રીજું વાંગભટ્ટજીએ વાંગભટ્ટ સંહિતા નામનો ગ્રંથ લખેલો છે. આ 3 ગ્રંથની અંદર પ્રત્યેક વેદનું જ્ઞાન આપવામાં આવ્યું છે. ક્લિયર? 3 વ્યક્તિ, 3 ગ્રંથ અને 3 ગ્રંથની વિશેષતા. વ્યક્તિ, ગ્રંથ, વિશેષતા, વ્યક્તિ, ગ્રંથ, વિશેષતા, વ્યક્તિ, ગ્રંથ, એની વિશેષતા. નેક્સ્ટ તો કે પ્રાચીન ભારતના ઔષધ શાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણી ઔષધિનું સંગ્રહ સમાવેશ છે. ત્યારબાદ દવા બનાવવાની ઝીણવટ ભરી દવાનું વર્ગીકરણ અને દવાનો ઉપયોગ, આ 3 વસ્તુનું સૂચન. મુખ્ય શબ્દો ઉપર હાઇલાઇટ કરશો એટલે સવાલ આપોઆપ યાદ આવશે જ. નેક્સ્ટ, વાડકા માટે પ્યાલા આકારનું પરિભ્રમણ, પેઢા એટલે દાંત, મૂત્રાશય, સારણગાંઠ આ ભાગમાં થાય, મોતિયો, પથરી અને ભાંગેલા હાડકાને એટલે ઓર્થોપેડિક આપણે ડોક્ટર આવે ને એ જે ભાંગેલા હાડકાને બેસાડવા માટેની, અને કોઈ શરીરમાં પદાર્થ ઘૂસી ગયો હોય અથવા વાગી ગયો હોય તો એની પણ નિપુણતા એટલે કે એનું પણ જ્ઞાન ધરાવતા હતા. આ 3 ઋષિઓ એટલા બધા મહાન હતા એવી વાત કરવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ છીએ તો તૂટેલા કાનની સારવાર, પ્લાસ્ટિક સર્જરી, પછી મૃત શરીરને મીણના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન, લાઈવ ડેમોની વાત કરે છે. જોખમી ઓપરેશનો, પ્રસૂતા વખતેના કે જેના ગર્ભમાં બાળક છે એના ઓપરેશનો, બીજું રોગનું વર્ગીકરણ કરે, એનું નિદાન કરે અને રોગ મટ્યા પછીની પાળવાની પરેજી એટલે કે રોગ થયા પછી કઈ વસ્તુનું ધ્યાન રાખવું એની પણ વાત કરતા હતા. એટલા કહેવાય ને કે જ્ઞાની વ્યક્તિ હતા. વિચાર કરો સાહેબ તમે. પ્રાણી શાસ્ત્રના વિકાસ થયો, અશ્વ, ઘોડો, હસ્તી, આયુર્વેદિક, શાલહોત્રનું અશ્વશાસ્ત્ર, વૈદિક શાસ્ત્રના વિદ્વાન વાંગભટ્ટજી આ બધા જ ગ્રંથો લખાણા. જેમાં વાંગભટ્ટજીએ અષ્ટાંગ હૃદય નામના ગ્રંથની રચના કરી. અને આ બધા જ ગ્રંથોની અંદર પ્રત્યેક વેદનું, પ્રત્યેક વિદ્યાનું જ્ઞાન આપવામાં આવ્યું છે. આટલું ખાલી કહેવા માંગે છે. તમે ખાલી મુખ્ય શબ્દો ઉપર યાદ રાખી દેજો, સવાલ તમને યાદ આવશે જ. રેડી? તા સાથે આટલો સરસ મજાનો ટોપિક એકદમ 4 ગુણની અંદર પૂછાય છે. 12 થી 13 મુદ્દા લખીને આવશો એટલે પૂરામાંથી પૂરા માર્ક મળી જશે. થેન્ક યુ વેરી મચ.